હવે સુરત સાયબર ક્રાઇમ સેલે જ્યારે વધારે તપાસ કરી તો આ 35 ખાતાઓ વિરુદ્ધ ટોટલ 56 ફરિયાદો આખા દેશની અંદર થઈ છે અને અત્યાર સુધીમાં આવા જે 35 જેટલા મ્યુલ એકાઉન્ટ છે એમાં 47 કરોડ 74 લાખ રૂપિયા જમા થયા છે। સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે એક ઇન્ટરનેશનલ લેવલે સાયબર ક્રાઇમ ફ્રોડ કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાં સુરતનો એક 22 વર્ષનો છોકરો જે માત્ર BSc પાસ થયેલો છે એ આ ગેંગની અંદર મોટો કેશ કલેક્ટર તરીકે કામ કરતો હતો અને સુરતનો બીજો એક છોકરો છે એ માસ્ટર માઇન્ડ હતો, એ ફરાર છે। પરંતુ આ જે 22 વર્ષનો છોકરો છે એની સાયબર ક્રાઇમ સેલે ડિંડોલીમાંથી ધરપકડ કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારના કૈલાસ પેલેસમાં રહેતા વૈભવ શિંદે નામનો એક છોકરો છે જે BSc પાસ થયેલો છે અને 22 વર્ષનો છે। એ મોટા પાયે સાયબર ફ્રોડની ગેંગની સાથે સંકળાયેલો છે એટલે એની ધરપકડ કરવામાં આવી અને એની પાસેથી જે માહિતી મળી એ મુજબ પોલીસે એવું કીધું છે કે આ ગેંગ છે એ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને એમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી। એટલે આપણે જે અત્યારે ઘણા સમયથી મ્યુલ શબ્દ વાપરીએ છીએ, મ્યુલ એકાઉન્ટ્સ, અને મ્યુલ એકાઉન્ટ્સનો ખાત્મો કરવા માટે ગુજરાત સરકારે એકદમ આક્રમક પગલું ભરેલું છે। એટલે ધડાધડ આવા બધા કૌભાંડો બહાર આવી રહ્યા છે। એટલે આ લોકો આખું કામ એવી રીતના કરતા, એમાં ભાવેશ શિંદે અને હરેશ ચૌધરી નામના 2 વ્યક્તિઓ અને ઋષિકેશ ચૌધરી 3 વ્યક્તિઓ એવું કામ કરતા હતા કે એકદમ સાવ ભોળા ભાડા બિચારાઓને કોઈ ખબર નહીં હોય એવા લોકોને કમિશન આપે અને એમનું એકાઉન્ટ ખોલાવવાનું કહે અને એમના ક્યાં સેવિંગ્સ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટ ખોલાવે અને એમને કમિશન આપી દે કે ભાઈ આ તારું એકાઉન્ટ છે એ અમે વાપરીશું। અને એ એકાઉન્ટ જેવું ખુલે અને એની જે કિટ્સ આવે અને સિમ કાર્ડ આવે એ સીધા દુબઈ મોકલી દેવામાં આવે અને દુબઈથી જે સાયબર ફ્રોડ એટલે કરનારા લોકો છે, જે સાયબર ગુનેગારો છે, એ શું કરે કે આખા દુનિયાની અંદર એ લોકો જે ઓનલાઈન ફ્રોડ છેતરપિંડી કરે છે, જેવી રીતના ડિજિટલ એરેસ્ટ અને લિંક મોકલીને જે બધા લોકોને છેતરીને કરોડો રૂપિયા મોકલે છે એ આવા બધા એકાઉન્ટની અંદર નાખી દે છે। હવે ભાવેશનું કામ અહીંયા શું હતું કે ભાવેશ એવું કરતો હતો કે આ જે સાયબર ફ્રોડના જે માણસો ભારતના એકાઉન્ટમાં જે રૂપિયા નાખે એ રૂપિયા છે એ ઉપાડવાની જવાબદારી જુદા જુદા લોકોને સોંપવામાં આવેલી છે અને એ જુદા જુદા લોકો ATM મારફતે પૈસા ઉપાડે અને એ પૈસા બધા પાસેથી આ ભાવેશ શિંદે કલેક્ટ કરીને લઈ આવે અને અહીંયા જે ભારતનો જે મુખ્ય સૂત્રધાર છે હરીશ ચૌધરી એને પહોંચાડે। હરીશ ચૌધરીની માહિતી મળી એટલે હરીશ ચૌધરી તો ફરાર છે, પરંતુ પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે એના ઘરેથી 18.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા, 9 મોબાઈલ ફોન મળી આવ્યા જે આ સાયબર ફ્રોડની અંદર યુઝ થતા હતા, રોકડ ગણવાનું મશીન મળી આવ્યું અને 40 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા। આ બધું પોલીસે અત્યારે જપ્ત કરી દીધું છે। હવે સુરત સાયબર ક્રાઇમ સેલે જ્યારે વધારે તપાસ કરી તો આ 35 ખાતાઓ વિરુદ્ધ ટોટલ 56 ફરિયાદો આખા દેશની અંદર થઈ છે અને અત્યાર સુધીમાં આવા જે 35 જેટલા મ્યુલ એકાઉન્ટ છે એમાં 47 કરોડ 74 લાખ રૂપિયા જમા થયા છે। પોલીસ અત્યારે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરીને શોધી રહી છે, પણ આ બંને આરોપીઓ બહુ મહા અઠંગ છે, કારણ કે અગાઉ 4 વર્ષ પહેલાં પણ ઈડી જ્યારે એક ગેમિંગ ફ્રોડની તપાસ કરી રહી હતી ત્યારે આમાં હરીશ ચૌધરી અને ઋષિકેશના નામ પણ સામેલ હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।